ગુડ મોર્નિંગ ગાઈસ, વી આર નાઉ રેડી ટુ રોલ. પાણી ગરમ કરી લીધું, ચટકશું થોડીક વાર હાલવા. 5 કિલોમીટર હાલશું, એક્સરસાઇઝ કરશું, જે કરશું એ તમને બતાવશું. અને કાલનો બ્લોગ આજે સવારે આવી જવાના છે, જોઈ લેજો. જોયેલા વગર રોજ સવારે 7:25 બ્લોગ આવી જશે. ઓકે, એટલે ગરમ પાણી નીકળી તમને બતાવી ક્યાં કેવું લાગે છે જીમિતભાઈ? બોલો બોલો, કેવું લાગે? સરસ લાગે છે. સરસ. જીમિતભાઈ ગરમ પાણી પીવું ગમતું નહીં તો પીવે. ફાઇનલી ગાઈસ, હું ને જીમિતભાઈ નીકળી ગયા. સોસાયટીમાંથી નીકળી ગયા છે ધીમે ધીમે. 6 વાગે આવ્યા જ્યારે તો ભાઈ હજી સનરાઈઝ તો નથી થયો લગભગ, આજુવાળું ફૂલ થઈ ગયું છે. તો નીકળી ગયા છે. તમને બતાવી ક્યાં જઈ, શું જોઈ, કેટલી એક્સરસાઇઝ કરી, કેટલા કિલોમીટર ચાલી, જોતા રહેજો. તો ગાઈસ, અમે લોકો ઓલમોસ્ટ 1.5 કિલોમીટર આવી ગયા છીએ. હવે અમે આ વાળો બ્રિજ ચડી છે, દરજીથી ઋષિકેશ. અત્યારે અમે ચડવાનું ચાલુ કર્યું છે. અહીંથી અમે ફરીને ધીમે ધીમે રિવરફ્રન્ટ ચડીને ઇન્કમટેક્સ બાજુ ગાર્ડનમાં એક્સરસાઇઝ કરીને પછી ઘરે નીકળશું. તમે જુઓ હવે કેટલું અમે ચાલી છીએ. તમે લાસ્ટમાં તમને બતાવી આજે કેટલું ચાલ્યા, કેટલા સ્ટેપ થયા, જોતા રહેજો. આ બધી રિક્ષા દેખાય તમને, આ બાજુ અને આ બાજુ, આ પાછળ. આ બધા શું કરે તમને ખબર? અહીંયા ગાઈસ બતાવો તમને. બધાના ઘરે ગાય એસી નથી હોતું, અને અમદાવાદની ગરમીમાં રહેવું એક ચેલેન્જ છે મોટું. એટલે લોકો અહીંયા રાત્રે સુવા મજબૂર થઈ જાય છે. પોતે એકલા પણ સુવે છે, એમની ફેમિલીને લઈને પણ આવે છે. ગરમી જેટલી હોય છે રાત્રે, કોઈ સુઈ ન શકતું. પોતાની ઊંઘ પૂરી કરવા માણસો અહીંયા આવે છે. બ્રિજ રહ્યા ને ઉતરવા આવ્યા છે. હું તમને બધું આપણા ક્યાંથી ક્યાં રોડી બનાવ બતાવું. તો ગાય જો, આ રહ્યો આપણો રિવરફ્રન્ટ. હવે આ બ્રિજ પતાવીને બ્રિજથી આપણે યુટર્ન અહીંથી લઈને કઈ સામનેથી યુટર્ન લઈને આજે આપણે ચડી જઈશું રિવરફ્રન્ટ ઉપર. જીમિતભાઈની હાલત આજે 2 કિલોમીટરમાં ખસ્તા થઈ ગઈ છે. શું કેવું આજે જીમિતભાઈ? કાલની એક્સરસાઇઝ પછી આજ કેવું લાગે જોરદાર હાલવામાં? થોડા પગ દુખે છે બસ ભાઈ, કાલની એક્સરસાઇઝ પછી આજ થોડા પગ ભરાઈ ગયા છે સ્ટાર્ટિંગમાં જ. પણ રોજ આ કરશો એટલે પ્રેક્ટિસ પડી જશે. અને આ રીતના અમે જો હાર માની જશે તો અમારું વજન ઉતરશે નહીં કોઈ દિવસ. એટલે અમે પૂરેપૂરી મહેનતથી ફરીથી હાલો આવ્યા છે આજે જોશને જુસ્બાથી. તમારો સપોર્ટ બનાવી રાખજો ખાલી. ગાઈસ, પ્રોપર સનરાઈઝ થઈ ગયા, પ્રોપર. અમે ઉતરી ગયા બ્રિજની યુટર્ન લાઈન અહીંયા આવી ગયા. હવે અહીંથી અમે જાશું નીચે. આ રહ્યો જીમિત. અહીંથી અમે જાશું નીચે અને એ રહ્યું સામે ગાર્ડન, ઇન્કમટેક્સવાળો બ્રિજ. ફાઇનલી ગાઈઝ, આપણો વર્કઆઉટ સેશન અત્યારે અહીંયા પતી ગયો છે. જેમાં થોડો ઘણો ટાઈમ લેપ્સ નાખીશ મેં શું વર્કઆઉટ કરી. એ સિવાય મેં 2 થી 3 વખત સીડીઓ ચડીને ઉતરી છે. અને
એમાં એવું થયું વચ્ચે એક કાકા આવી ગયા. કાકાએ જમીનને બહુ એક્સરસાઇઝ કરાવી લીધી. એની તમે નાની એવી ક્લિપ નાખીશ. બાકી હવે આપણે ઘરે જઈએ છીએ. બાકીનો બ્લોગ હવે તમને રસ્તામાં થોડો ઘણો બતાવીશ. બાકી સીધા મળીએ ઘરે. જેમાં સવારે એવું હતું કે સવારે વધારે થાક લાગી ગઈ એના કારણે પછી સવારે બ્લોગ કન્ટિન્યુ કર્યો નહોતો અને મોબાઈલમાં ચાર્જિંગ પણ ચાલ્યું નહોતું. એટલે પછી અમે સવારે કોઈ વ્લોગ કર્યો નથી ઘરે પહોંચ્યા પછી. અને સવારે થોડી વાર રેસ્ટ કરીને થોડું ડાયટ લઈ સવારે બ્રેકફાસ્ટ કરીને હું મારું કામ કરવા લાગ્યો. મારા જે પ્રોજેક્ટ બનાવવાનો છે ઇન્ટર્નશીપમાં અમે બનાવવા લાગ્યો. અને જીમિતભાઈ આપણે ઓફિસે જતા રહ્યા. તો કીધું હવે સાંજે આપણે જો ક્યાંય જવાનું થાય તો ભલે, નહીં તો સાંજે તમને શું કહેવાય આપણે આઈડિયા દઈ દઈશું આખો દિવસ શું કર્યું. પછી આપણા આજના ટોટલ 10,000 સ્ટેપ થઈ ગયા છે. 10,000માં મારા થોડા ઘણા બાકી છે. જમીનના લગભગ થઈ ગયા છે. તો હું તમને એનો સ્ક્રીનશોટ પણ એડ કરી દઈશ. અને આપણા વિડીયોને જોજો, સપોર્ટ કરજો. અને સવારે 7:25 આપણી ચેનલ ઉપર વિડીયો આવી જશે આર્યન અનફિલ્ટર 2.0 ઉપર. તો તેને લાઇક, શેર અને કોમેન્ટ કરજો. કોમેન્ટમાં કરજો કે હવે છે ને શું કરવાથી અમારું વેઇટ લૂઝ થઈ શકે છે. અમને થોડો સપોર્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી જાજો.